નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 7 શીખીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે જ્યારે આ ચેપ્ટરના દાખલા ગણતા હોઈએ તો પહેલા રકમ છે અને પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી કમ્પ્લીટ વાંચવાની અને સમજવાની અને પછી આકૃતિ દોરવાની હોય છે. તો સૌપ્રથમ આની રકમ જુઓ. જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45 અંશ અને 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. અહીંયા BC જે છે 20 મીટર ઊંચી ઇમારત છે અને આ ઇમારત ઉપર સંચાર ટાવર આવેલું છે. એનો જે તળિયું B છે ત્યાંથી D બિંદુનો ઉચ્છેદ કોણ 45 અંશ છે અને ટોચ છે એનો ઉચ્છેદ કોણ છે 60 અંશ છે. આ ટાવરની ઊંચાઈ કેટલી છે આપણે શોધવું છે. બરાબર છે. હવે દાખલાની અંદર શું કરીએ તો આપણને AB સરળતાથી મળી જાય. તો સીધી લાઈનમાં જ હું તમને કહી દઉં કે આની અંદર આખા AC શોધવા પડે. આખા AC શોધી અને એમાંથી તમે BC બાદ કરો એટલે તમને AB મળી જાય. જો પહેલેથી આપણે સૌપ્રથમ tan 45 લઈશું. tan 45 ના આધારે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે અહીંયા 20 છે તો DC આપણને 20 મળી જશે. અને પછી tan 60 લઈશું ને એટલે DC ઉપરથી આપણા આખા AC મળી જશે. બરાબર. અને AC માંથી પછી આ BC બાદ કરી દઈશું એટલે AB આપણને મળી જશે. ક્લિયર? ઓકે, ચલો આને ગણવાની શરૂઆત કરીએ. આ દાખલા છે 5 સ્ટેપ ની અંદર ગણાતા હોય છે. પહેલો સ્ટેપ છે રકમના આધારે આકૃતિ દોરવી. બીજા સ્ટેપ ની અંદર આકૃતિનું નાનકડું વર્ણન કરવું. ત્રીજા સ્ટેપ ની અંદર આની અંદર જે પણ માપ આપેલા છે એનો ઉલ્લેખ કરી દેવાનો શોર્ટમાં. ચોથા સ્ટેપ ની અંદર ચલ ધારવાનો હોય છે પણ જરૂર પડે તો. આ દાખલાની અંદર આપણે ચલની જરૂર નહીં પડે એટલે ચલ નહીં ધારીએ તો સીધું પાંચમો સ્ટેપ કરીશું. અને પાંચમા સ્ટેપ ની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવો. sin cos tan cot sec cosec છે એમાંથી કોઈ પણ આપણને જરૂર હોય એવા ગુણોત્તરનો ઉપયોગ કરીને ખૂટતા મૂલ્યો શોધવાના હોય છે. અહીં આપણે tan નો જ ઉપયોગ કરવો પડશે. બંનેની અંદર તમે tan 45 લઈ શકશો અને પછી આપણે tan 60 લઈશું. બરાબર. બંને વખતે tan નો જ ઉપયોગ કરવાનો છે. બરાબર. તો પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ જ સરળ છે આ દાખલો. પહેલું સ્ટેપ પતી ગયું છે. બીજા સ્ટેપ ની અંદર આ આકૃતિનું નાનકડું વર્ણન. આની અંદર જોઈએ તો AB સંચાર ટાવર દર્શાવે છે. આકૃતિમાં AB સંચાર ટાવર દર્શાવે છે અને BC ઇમારત દર્શાવે છે. હવે જે માપ છે બધા લખી દઈએ. પહેલા ત્રિકોણ BCD લઈએ. ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ, ખૂણો D બરાબર 45. જો એકાક્ષરી નામ જ લખીશું કારણ કે અહીંયા BCD નામ આપી દીધું છે એટલે D લખો તો ચાલે. અને એક આ BC જે માપ આપે છે લખી દઈએ. BC બરાબર આપણને 20 મીટર આપ્યા છે. પછી મોટો ત્રિકોણ ACD લઈએ. ત્રિકોણ ACD માં ખૂણો C તો 90 નો 90 જ આવશે અને ખૂણો D મોટો ખૂણો 60 અંશ. ખૂણો D બરાબર 60 અંશ. ઓકે. હવે વારાફરતી ગુણોત્તરનો ઉપયોગ કરીએ. પહેલા આપણે tan 45 જ લેવા પડશે કારણ કે અહીંયા પાસેની બાજુ આ DC શોધ્યા પછી જ આપણે આખા AC શોધી શકીશું. એટલે સીધા તમે tan 60 લેશો તો ગણતરીમાં તકલીફ પડશે. એટલા માટે આપણે સીધા જ tan 45 લઈએ એટલે DC આપણને મળી જશે. tan 45 અંશ બરાબર 45 ની સામેની બાજુ આવશે BC, પાસેની બાજુ DC. tan 45 નું મૂલ્ય આપણા કોષ્ટકની અંદર 1 છે.
ડીસી બરાબર 20 છે, ડીસી આપણે શોધવા છે, ડીસી ને અહીંયા અંશમાં લઈ જાઓ તો ડીસી ગુણ્યા 1 એટલે ડીસી બરાબર 20 મીટર બરાબર. તો ડીસી જે છે આપણને 20 મીટર લખ્યા. હવે tan 60 લઈએ, મોટો ખૂણો tan 60 અંશ બરાબર 60 અંશની સામેની બાજુ આખી મોટી બાજુ આવશે 80 અને પાછળની બાજુ તો ડીસી જ આવશે. ચલો tan 60 નું મૂલ્ય આપણા કોષ્ટકમાં કેટલું છે તો વર્ગમૂળમાં 3 છે. AC આપણે શોધવા છે, DC તરત જ શોધ્યા 20 20 ને અહીં અંશમાં લઈ જાઓ તો 20 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 20 વર્ગમૂળ 3. તેથી AC બરાબર 20 વર્ગમૂળ 3 મીટર બરાબર. હવે AB શોધવા છે, તેથી ટાવરની ઊંચાઈ, તેથી ટાવરની ઊંચાઈ બરાબર AB બરાબર આપણે AB શોધવા માટે આખા AC માંથી આ જે BC છે બાદ કરીશું. AC માઈનસ BC આખા AC આપણે તરત જ મેળવ્યા 20 વર્ગમૂળ 3 છે માઈનસ BC છે 20 જ છે, રકમમાં જ આપેલા હતા. બંનેમાંથી 20 20 કોમન કાઢી દો તો અહીંયા 20 વાર આવી જાય તો વર્ગમૂળમાં 3 વધશે, અહીંયા 20 વાર આવી જાય એટલે 1 વધશે બરાબર. તો અહીંયા લખી શકીએ તેથી સંચાર ટાવરની ઊંચાઈ સંચાર ટાવરની ઊંચાઈ 20 કૌંસમાં વર્ગમૂળ 3 માઈનસ 1 કૌંસ પર મીટર છે બરાબર. આટલી સરળતાથી આ દાખલો બની જાય. ખાસ તમારે એ જોવાનું છે કે અહીંયા આખા AC શોધી લેવાના, એમાંથી આ BC છે બાદ કરો એટલે AB તમને મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલનો પ્લેલિસ્ટ બનાવેલ આ ચેનલ આપણી ચેનલ ઉપર પ્રકરણ 9 જે છે એનું પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેમાં થિયરી સ્વાધ્યાય 9.1 નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આ 6 દાખલા પ્લેલિસ્ટમાં મૂકેલા છે અને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.